નારદ પુરાણ સાંભળતા સર્વ ભાવિક ભક્તજનોના હૃદયમાં વિરાજમાન પરમાત્માને મારા પ્રણામ। નારદ પુરાણના અત્યાર સુધીમાં આપણે 262 ભાગ સાંભળ્યા છે। આજે આપણે 263મો ભાગ સાંભળીશું। હરિ ઓમ। મોહિની કહે છે, મથુરા અને દ્વાદશ વનોનું મહાત્મય મેં સાંભળ્યું। હવે થોડું વૃંદાવનનું રહસ્ય પણ કહો। પુરોહિત વસુ કહે છે, દેવી તમે વૃંદાવનનું રહસ્ય સાંભળો। મથુરા મંડળમાં સ્થિત શ્રી વૃંદાવન જાગ્રત વગેરે ત્રણેય અવસ્થાઓથી પર ચિન્મય તુર્યાતીત રૂપ છે। તે ગોપી વલ્લભ શ્યામ સુંદરની એકાંત લીલાઓનું ગુપ્ત સ્થળ છે, જ્યાં સખી સ્થળની સમીપ ગિરિરાજ ગોવર્ધન શોભાયમાન છે। વૃંદાવન વૃંદાદેવીનું તપોવન છે। એ નંદગામથી લઈને યમુનાના કિનારે કિનારે દૂર સુધી ફેલાયેલું છે। યમુનાના સુરમ્ય તટ પર રમણીય તથા પવિત્ર વૃંદાવન સુશોભિત છે। વૃંદાવનમાં પણ કુસુમ સરોવર પરમ પુણ્યમય સ્થળ છે। તેને મનોહર તટ પર વૃંદાદેવીનો અત્યંત સુખદાયક આશ્રમ છે, જ્યાં મધ્યાહન કાળમાં સખાઓની સાથે શ્યામ સુંદર શ્રી કૃષ્ણ નિત્ય વિશ્રામ કરે છે। મોહિની, જ્યાં ભગવાને તમારા પિતાને તત્વનો સાક્ષાત્કાર કરાવ્યો હતો, તે પુણ્ય સ્થાન વૃંદાવનમાં બ્રહ્મકુંડના નામે પ્રસિદ્ધ છે। જે ત્યાં સ્નાન કરે છે, તે નિત્ય વિહારી શ્યામ સુંદરના વૈભવનો કંઈક ચમત્કાર જુએ છે। ત્યાંથી શ્રી કૃષ્ણ તત્વને જાણીને ઇન્દ્રએ તે ગોવિંદ દેવનું ચિંતન કર્યું હતું। તે સ્થળને ગોવિંદ કુંડ કહે છે। ત્યાં સ્નાન કરનાર મનુષ્ય ભગવાન ગોવિંદને પ્રાપ્ત કરે છે। જ્યાં એક હોવા છતાં અનેક રૂપ ધારણ કરીને કુંજ વિહારી શ્યામ સુંદરે ગોપીઓની સાથે રાસલીલા કરી હતી, તેનું પણ તેવું જ મહાત્મય છે। જ્યાં નંદ વગેરે ગોપોએ ભગવાન શ્રી કૃષ્ણનો વૈભવ જોયો હતો, તે યમુનાજીના જળમાં તત્વ પ્રકાશ નામક તીર્થ છે। જ્યાં ગોવાળોએ કાલિયન મર્દનની લીલા જોઈ હતી, તે પણ પુણ્ય તીર્થ છે, જે મનુષ્યના પાપોને નાશ કરનારું છે। જ્યાં સ્ત્રી, બાળક, ગોધન અને વાછરડા સહિત ગોવાળો શ્રી કૃષ્ણે દાવાનળમાંથી મુક્ત કર્યા હતા, તે પુણ્ય તીર્થ સ્નાન માત્રથી સર્વ પાપોને નાશ કરનારું છે। જ્યાં ભગવાન શ્રી કૃષ્ણએ ઘોડાના રૂપમાં આવેલા કેશી નામના દૈત્યને માર્યો હતો, ત્યાં સ્નાન કરનાર મનુષ્ય વિષ્ણુ લોકમાં જાય છે। જ્યાં ભગવાને દુષ્ટ વૃષભાસુરને માર્યો હતો, તે પુણ્ય તીર્થ અરિષ્ટ કુંડના નામે વિખ્યાત છે। તે સ્નાન કરવા માત્રથી મુક્તિ આપે છે। જ્યાં ભગવાને શયન, ભોજન, વિચરણ, શ્રવણ, દર્શન તથા વિલક્ષણ કર્મો કર્યા છે, તે પુણ્ય ક્ષેત્ર છે, જે સ્નાન કરવાથી દિવ્ય ગતિ પ્રદાન કરે છે। જ્યાં પુણ્યદાતા પુરુષોએ ભગવાનનું શ્રવણ, ચિંતન અને પ્રાર્થના કરી છે, તે પણ ઉત્તમ ગતિદાયક તીર્થ છે। ત્યાં શ્રી રાધાએ અત્યંત કઠોર તપસ્યા કરી હતી, તે રાધાકુંડ સ્નાન, દાન અને જપ માટે પરમ પુણ્યમય તીર્થ છે। વત્સ,
તીર્થ ચંદ્ર સરોવર, અપ્સરા તીર્થ, રુદ્રકુંડ તથા કામકુંડ એ બધા ભગવાન શ્રી હરિના ઉત્તમ નિવાસ સ્થાન છે. વિશાલા, અલકનંદના, મનોહર, કદમખંડ, વિમલ તીર્થ, ધર્મકુંડ, ભોજન સ્થળ, બલસ્થાન, બરસાના, સંકેતવત, નંદીગ્રામ, કિશોરીકુંડ, કોકિલવન, શેષશાહી તીર્થ, ક્ષીરસાગર, ક્રીડાદેશ, અક્ષયવટ, રામકુંડ, શ્રી ચિરહરણ, ભદ્રવન, પાંડીરવન, બિલ્લવવન, માનસરોવર, પુષ્પપુલિન, ભક્તભોજન, અક્કુરઘાટ, ગરુડ ગોવિંદ તથા બહુલાવન આ બધું વૃંદાવન નામક ક્ષેત્ર છે, જે 5 યોજન વિસ્તારવાળું છે. તે પરમ પુણ્યમય તીર્થ પુણ્યાત્મા પુરુષો દ્વારા સેવિત છે અને દર્શન માત્રથી મોક્ષ આપનારું છે. તે અત્યંત દુર્લભ છે. દેવતાઓ પણ તેના દર્શન ઈચ્છે છે. ત્યાંની આંતરિક લીલાના દર્શન કરવામાં દેવતાઓ તપસ્યા દ્વારા પણ સમર્થ થતા નથી. જે સર્વ પ્રકારની આસક્તિઓનો ત્યાગ કરીને વૃંદાવનના શરણમાં જાય છે, તેમના માટે ત્રણેય લોકમાં કંઈ પણ દુર્લભ નથી. જે વૃંદાવનના નામનું પણ ઉચ્ચારણ કરે છે, તેની પણ નંદનંદન શ્રી કૃષ્ણ પ્રત્યે સદા ભક્તિ બની રહે છે. પવિત્ર વૃંદાવનમાં નર, નારી, વાનર, કુમી, કીટ, પતંગ, ખગ, મૃગ, વૃક્ષ અને પર્વત પણ નિરંતર શ્રી રાધા કૃષ્ણનું ઉચ્ચારણ કરે છે. જે શ્રી કૃષ્ણની માયાથી મોહિત છે અને જેમનું ચિત્ત કામ વગેરે વિકારોથી મલિન થઈ રહ્યું છે, તેવા પુરુષોને સ્વપ્નમાં પણ શ્રી કૃષ્ણના દર્શન દુર્લભ છે. જે પુણ્ય આત્મા પુરુષોએ વૃંદાવનના દર્શન કર્યા છે, તેમણે પોતાનો જન્મ સફળ કરી લીધો. તેઓ શ્રી હરિના કૃપા પાત્ર છે. મોહિની, વધારે કહેવા સાંભળવાથી શો લાભ? મુક્તિની ઈચ્છા હોય તેમણે ભવ્ય અને પુણ્ય વૃંદાવનનું સેવન કરવું જોઈએ. સદા વૃંદાવનના દર્શન કરવા જોઈએ તથા સંદેવ તેનું સેવન અને ધ્યાન કરવું જોઈએ. આ પૃથ્વી પર વૃંદાવન જેવું કીર્તિવર્ધક સ્નાન બીજું કોઈ નથી. તો અહીંયા નારદ પુરાણનો 263મો ભાગ સમાપ્ત થાય છે. હવે પછીના વિડીયોમાં આપણે 264મો ભાગ સાંભળીશું. તમે તમારો કિંમતી સમય આપી એકાગ્ર ચિત્તે પ્રસન્નતાપૂર્વક નારદ પુરાણ સાંભળ્યું એ બદલ હું આપ સૌનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું અને આશા પણ રાખું છું કે તમને સાંભળવું ગમ્યું હશે. જો ગમ્યું હોય તો બીજા 5 લોકોને પણ સંભળાવજો. શ્રી સદગુરુ દેવની જય. આગળના વિડીયો જોવા માટે આ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને જો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો.